મેં આવા નેતાઓ જોયા છે એટલે હું આ વાત કરું છું. મોતીભાઈ ચૌધરી એમની સ્કૂલમાં પ્રિન્સિપાલે, કોઈ એક સ્કૂલ હશે એમના સંચાલનવાળી, તો 5 રૂપિયા પગાર ઓછો આપેલો તો હેડમાસ્ટરને, એમના સગાને, એનો સગો હેડમાસ્ટર હતો, એને સ્થળ ઉપર જ સસ્પેન્ડ કરી દીધેલો. તો અત્યારે હું ઘણીવાર કમ્પેરેટિવ સ્ટડી કરું છું કે એ નેતાઓ ક્યાં હતા, આજના નેતાઓ ક્યાં છે. અત્યારે તો નેતાઓ કરતાં નેતાઓના સલાહકારો કરોડોપતિ થઈ ગયા. ટેન્ડર સિસ્ટમ, ખરીદ પ્રક્રિયાઓ, બદલીઓ, આમાં નેતાને કદાચ ખબર ના હોય, મંત્રીને ખબર ના હોય, પણ એની આજુબાજુ જે પડછાયાઓ દોડે છે એ પડછાયાઓની તલાશ માત્ર પૈસો છે. એટલે તમે આ જે વિષય લાયા છો એ બહુ અદ્ભુત છે, આમાં બહુ લાંબી ચર્ચા થાય. અને આ કોંગ્રેસમાં પણ હતું. કોંગ્રેસમાં પણ આશ્રમ શાળાઓ, હાઈસ્કૂલની મંજૂરીઓ, એમાં પણ અઢળક પૈસા લેવાતા હતા. અત્યારે એનાથી થોડું વાઇબ્રન્ટ થઈ ગયું છે. જી જી રાજેન્દ્રભાઈ જુઓ, તમે જુઓ તો પેલી રાજેન્દ્રભાઈ આપે વાત કરી મોતીભાઈ ચૌધરીની. જી, મોતીભાઈ ચૌધરી મારા પિતાશ્રીના મિત્રતા હું જાણું છું, ડેરીમાં ગયેલો, મેં આ જાતે સાંભળેલું છે. બોલપેનનું બિલ સાઇન થવા આવ્યું તો એમને કહેલું મહિના પહેલાં તો સાઇન કરેલું, ચેરમેન હતા એ વખતે, તો રૂપિયાવાળી બોલપેનો ના લવાય ભાઈ, 25 પૈસાની રિફિલ લવાય. આ કરકસર હતી.